સુરતમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતૂર થઈ છે। કઠોદરા, બોલાવ સહિતના ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા છે અને નદીના વધી રહેલા જળસ્તરને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। કીમ ખાતે એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય થઈ છે। દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફ ટીમ સજ્જ થઈ છે। તો લોકોને મુશ્કેલી પડે તે પહેલા જ આ ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે, કારણ કે કીમ નદી છે તે ગાંડીતૂર થઈ છે અને સુરતમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે કીમ નદી ગાંડીતૂર થઈ છે અને એસડીઆરએફની જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોની મદદ માટે એસડીઆરએફની જે ટીમો છે, એનડીઆરએફની ટીમો છે તે પહોંચી રહી છે અને સુરતની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, કારણ કે આ પહેલાં પણ સુરત બગડી હતી વધુ વરસાદ પડવાના કારણે। અને સૌથી મહત્વની વાત એ પણ છે કે હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસી રહ્યો છે અને તેની ખાસ અસર સુરત અને વલસાડમાં થઈ રહી છે। તો કઠોદરા, બોલાવ સહિતના ગામોમાં નદીના પાણી પ્રવેશી ગયા છે। લોકોનું રેસ્ક્યુ કરવા માટે, લોકોનું સ્થળાંતર કરવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને નદીના પાણી પ્રવેશવાના કારણે લોકોની મુશ્કેલી છે તે સતત વધી રહી છે।